માં જેને એ જીબા બેઠો માનો એ જ અમૃતનું ઝાડ છે બાપ છે ભાઈ અને ખાલી એનો એક ખોખારો મળી જાય જીવનમાં તો આખો એના આધારે જાય જન્મારો આખો જન્મ એના આધારે મળી જાય હવે નીકળી મજા આવી છે તમને કે ઉપાધિઓ હોય એ ભલે ને મારે આપના જેવી યસ મે મોકલાવ કોઈ પણ દીકરો મારે ઉપાધિઓ હોય એ બુટો હોય ખાટલે ભલે બેઠો હોય એ જે ઉપાધિઓ આવે મારે આપના જેવી યસ મે મોકલાવ મારો બાપ તેથી મને એટલું કહેતા તું બધું ભૂલી ભૂલી જા બેટા માં તેથી મને એટલું કહેતા બધું ભૂલીને હોઈ જા બેટા બધું ભૂલી જા તું હોઈ જા હું બેઠો છું ને અને હવેની ઘડી સાંભળજો મજા આવશે તમે હું કમાડ ખોલું ત્યાં એના રૂમમાં હોય એ જે કાયમી મારો તાતો બેઠો થઈ જાતો બાપ અને બેટા મુખે કેમ સો જાખો એવું એની બોલતી આંખો બેટા કેમ મોઢે ઝાંખો એવું કહેતા નહીં પણ એની આંખો એમ કહેતી મારા દીકરાને આજ કાંઈક તકલીફ હોય એવું લાગે છે બેટા મુખે કે મોઢે કેમ સો ઝાંખો એવું એની બોલતી આંખો અને છેલ્લી ઘડી આમ ગીતો લાવું પણ છેલ્લી ઘડી મને કેવું લાગ્યું મારા બાપ યાદ પીએમ આમગા કે મીઠડો મેરા માં મીઠડો મેરા માં એટલે દરિયો એ જી મીઠડો મેરા બનજો તો મારા ઘરમાં જો ભૂગવાટ બાપ જેનો જીવતો એનો આખું ઘર ભૂગવતો એમાં દીકરો નાવડા તારે ડૂબકી મારે આમ ફલાંગો મારે મોજ કરે એને તકલીફ ન હોય મીઠડો એ જી મેરા મણ કરતો તો મારા ઘરમાં એ ભૂગવાટ પણ મને કેવું લાગ્યું હાલા ભાઈ મારા ઘરમાં જો ભૂગવાટ ભાગશાળી જેટલા હોનામાં બાપ બેઠા હોય ને ગમે એવું કે સમજી લેજો જાજા વરસ જીવશે નહીં વયા ગયા પછી બ્રહ્માંડને બસ ભરશો તો પાછો બાપ નહીં મળે એટલું લખી લેજો મીઠડો એ મેરા મણ કરતો તો મળા ઘરમાં જો ભૂગવાટ આજ મનમાં મોરાજ મુજાણો જવાનભાઈ આજ મારો આખો હમદર ભૂગાણો એ મનમાં આજ રાજ મુજાણો આજ મારો આખો હમદર ભૂગાણો આજ મારો આખો સમદર ભૂગાણો ઘરમાં ને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો ખાલી એનો એક ખોખારો એના આધારે જાય જન્મારો એટલે ઈ બાપને માં મોગલ નરવો રાખે જેને બાપ જીવતા હોય એને મોગલ નો હોય મેળો એ માતા મેળો શબ્દોને હું વિરામ આપીશ શ્રદ્ધા કોને કહેવાય ભાવ કોને કહેવાય અને એ શ્રદ્ધા સાથે આપણે જીવી એટલે જગદંબાને હાથ પણ આવવું પડે એવો એક નાનકડો પ્રસંગ મને ગમતો સાંભળજો વર્ષો કદાચ એને 500 થયા હોય